ભરૂચમાં શિવરાત્રીની ઉજવણીનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના યુવા કલાકાર ઘીમાંથી શિવજીને કંડારી અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે। ભરૂચના સોનેરી મહેલ પાસે રહેતા 36 વર્ષીય રીતેશ જાદવ તેમના પિતા ચંદ્રકાંતભાઈના હાથ નીચે બાળપણથી જ વિવિધ મટીરિયલમાંથી દેવી દેવતાઓની પ્રતિમાઓ બનાવતા શીખ્યા હતા, જે આજે હવે પિતાની કળા અને વ્યવસાયને સાચવી રહ્યા છે। આજ દિન સુધીમાં તેઓએ આશરે 7,000 પ્રતિમાઓને કંડારી છે। આ વર્ષે પણ રીતેશભાઈને ભરૂચના આદ્ય સ્થાપક ભૃગુ ઋષિના મંદિર સહિત અન્ય સ્થળોએ દર વર્ષની જેમ ઘીમાંથી શિવજીને વિવિધ રૂપમાંથી કંડારવાના ઓર્ડર મળ્યા છે। તેઓ લગભગ 2 દિવસ મહેનતમાં આશરે 30 કિલો ઘી માથે 2 ફૂટની શિવ પ્રતિમાને તૈયાર કરે છે। તેઓ આ ઘીમાંથી કંડારવામાં આવેલ શિવ પ્રતિમાઓને અંતિમ ઓપ આપવામાં મગ્ન બન્યા છે। રીતેશભાઈની કલા અને ભક્તિ સાથે ભાવના ભળેલી છે, જેથી વિવિધ કદ અને આકારની મનમોહક શિવ પ્રતિમાઓ તેઓએ કંડારી છે। આમ હવે મહાશિવરાત્રિ પર્વમાં ઘીના કલાત્મક કમળોની જેમ હવે શિવ પ્રતિમાઓ પણ મંદિરોમાં દર્શનાર્થે મૂકવામાં આવે છે, જેના દર્શન માટે શિવભક્તો મહાશિવરાત્રિએ ઉમટી પડી ધન્યતા અનુભવશે। જય મહાદેવ। હું રીતેશ મૂર્તિવાલા। અમારા બાપાના ધંધા બાપાની પેઢીથી આ ધંધો ચાલતો આવે છે કે જે રીતે માટીની મૂર્તિ છે, પીઓપીની મૂર્તિ છે કે ફાઈબરની મૂર્તિ છે, તો કોઈ પણ પ્રકારની મૂર્તિ હોય XYZ આપણે ત્યાં બનાવી આપવામાં આવે છે। એમાં વિશેષતા એવી છે કે શિવરાત્રિ આવે મહત્વનો તહેવાર, શિવરાત્રિના દિવસ આપણે ઘીની મૂર્તિ બનાવવાની હોય છે। જેવી રીતે તમે હાઈટ નક્કી કરો છો કે 2 ફૂટ 3 ફૂટ જેવી રીતે એનું વેઇટ હોય એવી રીતે એનું વેઇટ જાય કે 15 કિલોની મૂર્તિ જાય કે 20 કિલો કે 30 કિલોની જે હાઈટ હોય એવી રીતે મૂર્તિ બને છે। ને વધારે પડતી શિવરાત્રિમાં એ છે કે પબ્લિક એવી ડિમાન્ડ કરે છે કે નવું યુનિક જોઈએ છે। પહેલે તો આપણે ઘીના કમળ બનાવતા જ હતા, કટિંગ કરીને થરાવીને એને બધું કરતા હતા, પણ હવે ઉજ્જૈનમાં એવું નવું ટ્રેન્ડિંગ ચાલે કે શણગાર ઉજ્જૈનમાં કરે છે ને એટલે પબ્લિકને એવું ગમે છે કે આપણે કંઈક નવું યુનિક બનાવે, તો હું ઘીની અંદરથી શિવજીની પ્રતિમા બનાવું છું। એમાં એ મહત્વનું શિવરાત્રિની અંદર આ કાર્ય મહત્વનું છે। ને મારી પાસે જગ્યાથી બધી મૂર્તિઓનો ઓર્ડર આવે છે, અલગ અલગ રૂપમાં આવે છે, જેવી રીતે પંચમુખી હનુમાનજી છે, પછી આ શિવજી છે, એકલા શિવજી પણ આવે છે ને અર્ધનારેશ્વર પણ આમાં આવે છે। મતલબ કે વચ્ચે એક ભાગ થાય એટલે અર્ધનારેશ્વર એમાં બને ને એમાં અડધો શણગાર થાય। એમાં એક મૂર્તિ બનાવતા મને મિનિમમ 1.5 દિવસ થાય ને એની અંદર ખર્ચો મિનિમમ 7,500 થી 8,000 જેવો ખર્ચો આવે છે। એક મૂર્તિ 2 ફૂટની મૂર્તિની અંદર ઘી 30 કિલો ઘી વપરાય છે।